જય શ્રી રામ. મિત્રો, આજે વાત કરીએ રામનવમી 2026માં ક્યારે આવે છે. વર્ષ 2026માં 26 માર્ચ 2026 ગુરુવારના રોજ રામનવમી ઉજવવાની છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીની તિથિ 26 માર્ચે સવારે 11:48 શરૂ થઈ 27 માર્ચે સવારે 10:06 વાગે પૂર્ણ થશે. તેથી 26 માર્ચ 2026નો દિવસ એ રામના જન્મોત્સવ માટે શ્રેષ્ઠ માનવામાં આવશે અને આ દિવસે રામનવમી ઉજવાય છે. મિત્રો, પૂજાનું શુભ મુહૂર્ત જાણીએ તો સવારે 11:14થી 1:41 સુધી 26 તારીખે આ મુહૂર્ત રહેવાનું છે અને જન્મ સમય બપોરે 12:25. આ દિવસે ભગવાન રામની પૂજા, રામાયણ, રામચરિતમાનસનો પાઠ અને વ્રત કરવામાં આવે છે. તેમજ મંદિરમાં વિશેષ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં અત્યંત આસ્થા અને શ્રદ્ધાના પર્વ સમાન રામનવમીની તારીખને લઈને આ વર્ષે ભક્તોમાં ઉત્સાહ જોવા મળે છે. ત્રેતા યુગમાં ચૈત્ર માસમાં ભગવાન રામનો જન્મ થયો હતો. ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીની તિથિએ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. આ પવિત્ર દિવસને સમગ્ર દેશમાં રામ જન્મોત્સવ તરીકે આપણે ઓળખીએ છીએ. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ ભગવાન શ્રી રામનો જન્મ બપોરના સમય એટલે કે મધ્યાહ્નના સમયે થયો હતો. આ સંયોગે 26 માર્ચ 2026ના દિવસે છે. રામનવમીની ઉજવણી આ દિવસે કરવાની છે. જોકે ઉદયાતિથિ મુજબ તે 27 તારીખના પણ આ ઉત્સવ ઉજવી શકશે, કારણ કે બંને દિવસે રામનવમીની તિથિ રહેવાની છે. રામનવમીના દિવસે ભગવાન રામની સાચા હૃદયથી પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનું આગમન થાય છે. સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ અથવા પીળા વસ્ત્ર ધારણ કરી વ્રતનો સંકલ્પ લેવો. ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજીની મૂર્તિને ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવો. પૂજામાં ચંદન, અક્ષત, ફૂલ, ફળ, મીઠાઈ અર્પણ કરો. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. મંત્રોચ્ચાર, રામ રક્ષા સ્ત્રોતનું પાઠ કરી ભજન કીર્તનથી ભગવાનની સ્તુતિ કરો. અંતમાં વિધિવત આરતી કરી સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી. વ્રતનું પારણું એ વ્રત કરનારે નવમીની તિથિ પૂર્ણ થયા બાદ અથવા બીજે દિવસે ભગવાન રામને ધરાવેલ પ્રસાદ ગ્રહણ કરી ઉપવાસ છોડવો જોઈએ. આ દિવસે કરવામાં આવતા દાનનું પણ વિશેષ મહત્વ છે. સાથે સાથે આ દિવસે કરેલી સેવા પણ વિશેષ ફળદાયી બને છે. મિત્રો, રામનવમીના દિવસે અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યાને ત્યાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. આ પવિત્ર દિવસ અયોધ્યા સહિત સમગ્ર દેશમાં ખાસ કરીને ધામધૂમથી ઉજવાય છે અને મંદિરોમાં ભજન કીર્તન, રામાયણના પાઠ થાય છે. રામનવમી આપણને જીવનમાં ધર્મ, સત્ય અને મર્યાદાનું પાલન કરવાની અને સંયમથી જીવન જીવવાને પ્રેરિત કરે છે. ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે, સરયુ નદી અથવા તો નજીકની નદીમાં સ્નાન કરે છે, ભગવાનની બાલ મૂર્તિની